વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગરમાં હોલિકા દહનની અનોખી ઉજવણી કરવામાં આવી। ઐતિહાસિક નગરી વડનગરમાં હોળી નિમિત્તે ઘેરૈયા ચૌદસની ઉજવણી વડનગરના ઘાસકોટ દરવાજે આવેલા મોઢવાડના ચાચરે મોઢ બ્રાહ્મણો દ્વારા 800 વર્ષ જૂની પરંપરાના ઘેરૈયા ચૌદસની ઉજવણી કરવામાં આવી છે। જેમાં હોળીના દિવસે ભક્ત પ્રહલાદની ફઈ હોલિકા જ્યારે હોલિકાને મળેલું વરદાન રૂપે ચુંદડી ઓઢીને ભક્ત પ્રહલાદને લઈને અગ્નિમાં બેસવાના હતા ત્યારે બ્રાહ્મણો દ્વારા ભક્ત પ્રહલાદના જીવન માટે ભગવાન પાસે ભક્ત પ્રહલાદના જીવન માટે બ્રાહ્મણો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી અને એના માનમાં 800 વર્ષ વડનગર મોઢવાડના ચાચરે મૂળ બ્રાહ્મણો દ્વારા ઘેર કાઢવામાં આવે છે અને આ ઘેરમાં ઢોલ નોમત અને પીપુડા દ્વારા મોબ છડીના સૂત્રોથી દાંડિયા રમવામાં આવે છે। આ દાંડિયાના નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના દાંડિયા રમતા જોવા મળે છે અને અહીં મોબ છડીના સૂત્રો સાથે દાંડિયા રમવામાં આવે છે। વડનગર શહેર તથા તાલુકાના લોકો મોટી સંખ્યામાં દાંડિયા રમવા માટે આવે છે ને દાંડિયા રમતા પહેલા મોઢવાડના ચાચરે આ ઘેરૈયા દાંડિયાના રમત રમતા વડનગરના મેન બજારમાં ચોકસી બજારમાં મોટી સંખ્યામાં લોકો આ દાંડિયા રમે છે। ઘેરૈયા ચૌદસની આ રીતે 800 વર્ષથી જૂની ઉજવણી કરવામાં આવે છે। ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ। આ ઘેર છેલ્લા 700-800 વર્ષથી નીકળે છે। મોઢ બ્રાહ્મણોની ઘેર છે અને આ ઘેરની પરંપરા એવી છે કે ભક્ત પ્રહલાદને બચાવવા માટે બ્રાહ્મણો દ્વારા આ ઘેર કાઢી અને પ્રહલાદને બચાવવા માટેની ભગવાનને પ્રાર્થના નારાયણને પ્રાર્થના કરવામાં આવે છે કે હોલિકાનું દહન થાય અને પ્રહલાદ બચી જાય એના માટે આ પ્રાર્થના માટે આ ઘેર કાઢવામાં આવે છે। આવા નાના નાના બાળકો આ ઘેરની અંદર જેને પહેલી હોળી હોય એને ઘેરમાં લાવીને રમાડવામાં આવે છે, એમને ગુલાલ ચાટી અને એમનું પૂજન કરી અને એમના તે બાળકોની સાથે પ્રાર્થના કરવામાં આવે છે કે આ જેવા નાના બાળકો છે એવા નાના પ્રહલાદને પણ ભગવાન નારાયણ બચાવી લે છે। આ કેટલા વર્ષથી કાઢવામાં આવે છે? 800 વર્ષથી। તમારું નામ? મારું નામ રાજેન્દ્ર કુમાર હરજીવનભાઈ ત્રિવેદી, કોટ ચાતુર્વેદી બ્રાહ્મણ અને આ ઘેરના અમે બધા સંચાલકો છીએ।